જય જવાન જય કિસાન મારા વાલા ખેડૂત મિત્રો। તો આજના વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે બધા જ એરંડા ઉતારી લીધા છે અને એરંડા ઉપાડીને આપણે ઘરે ખેતરમાંથી ઉપાડીને ખડામાં લાવી દીધા છે। તો જો મારા વાલા ખેડૂત મિત્રો અમારા એરંડા અહીંયા ખડામાં પડ્યા છે, તમને જોવા મળી રહ્યા હશે। તો હવે આ એરંડા આપણે ઢગલો પડ્યો રાખવાનો છે કે ફોડવાનો છે એ કમેન્ટ કરીને જણાવજો। જો અમારા પહેલા ફેરના વેણવાના પહેલી વાર વેણ્યા છે એરંડા, તો 4 વીઘાનું વાવેતર કરેલું છે। તો કેટલા એરંડા ઉતર્યા છે કમેન્ટ કરજો, હું તમને બતાવું છું। જો આ છે અમારા એરંડા, આખો જે દેખાય છે ઢગલો, જો તો આ પહેલી વાર વેણવાનો ઢગલો છે અને આ અમારો બોર છે, તમે જોઈ શકો છો આ ઢાળ્યો છે અને જો કે સુરત દાદા પણ ઢળી ગયા છે। તો આજના વિડીયોમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ને વાલા ખેડૂત મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો। જુઓ કે આપણે એરંડાની માળો તમને હું બતાવું, જોઈ શકો છો કે આપણા એરંડા પણ અત્યારે એકદમ લીલા છે, ઉપાડવા બહુ કાઠા પડ્યા તો પણ ઉપાડી લીધા આપણે। અને જુઓ કે પહેલી વાર કાપી હતી માળો, એટલે 2 દિવસનો ટાઈમ લાગ્યો, તો ત્રીસરા દિવસે તો 2 ચારા હતા એટલે કોઈ વાર નથી લાગી, 1 કલાક જેવું થયું હતું। તો વાલા ખેડૂત મિત્રો, તમે કઈ રીતે એરંડા કાપો છો માળો, કે ખેતરમાં મૂકો છો, કે મારી જેમ તમે અહીંયા બોર ઉપર ખડે લાવી દો છો, કમેન્ટ કરજો। અને પહેલી વાર અમારા એરંડા ઉતરવામાં કેવા ઉતર્યા છે એ પણ કમેન્ટ કરીને જણાવજો, જેથી અમને પણ જોવા મળે કે મારા બધા ખેડૂત ભાઈઓ કેવી રીતે એરંડાની ખેતી કરે છે અને એમને એરંડામાં કેવો ફાયદો રહેશે। તો જોઈ લીધું મિત્રો, આ છે આપણો ઢગલો એરંડાનો। હવે સુકાઈ જશે એટલે ખચેરીને મોટો ઢગો કરી દઈશું। અને આ જે ઝાડ તમને જોવા મળી રહ્યું છે એ શેનું હશે કમેન્ટ કરજો, તમને ના ખબર હોય તો હું પછી કહીશ। જો ત્યાં આપણે સામે બોર છે, આ બધા લેબડો છે, ત્યાં નેસે ભેંસું બાંધીએ છીએ। તો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો મારા વાલા ખેડૂત મિત્રો। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।